નસોમાં જમા થયેલ ગંદુ કોલેસ્ટ્રોલ થશે દૂર. દરરોજ આનું સેવન કરો. કોલેસ્ટ્રોલ રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓ તમને આ રોગથી કેવી રીતે છુટકારો અપાવી શકે છે. જો કે ખરાબ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે તમારે ફક્ત એક જ વસ્તુ પર નહીં, પરંતુ તમારા એકંદર આહાર અને લાઇફસ્ટાઇલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કિચનમાં રહેલા મસાલા. તમને જાણીને નવાઈ લાગશે કે તમારા રસોડામાં રહેલા મસાલા લો ડેન્સિટી લીપોપ્રોટીન, જેને ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે. મેથીના દાણા. આ મસાલાને મેથીના દાણા કહેવામાં આવે છે. મેથીના દાણામાં ઉચ્ચ દ્રાવ્ય ફાઇબર હોય છે, જે તમારા પેટમાં કોલેસ્ટ્રોલ સાથે જોડાય છે, જે લોહીના પ્રવાહમાં તેનું શોષણ અટકાવે છે. કોલેસ્ટ્રોલના ફેલાવાને અટકાવે. મેથીના દાણામાં રહેલા સેપોનિન અને અન્ય સંયોજનો લીવર અને અન્ય અવયવોમાં કોલેસ્ટ્રોલના ફેલાવાને પણ અટકાવે છે. હૃદય સ્વાસ્થ્યમાં સુધારો. મેથીના દાણામાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ હોવાથી તે રક્તવાહિનીઓમાં બળતરા અટકાવે છે અને આમ એકંદર હૃદય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. સેવન કરવાની રીત. તેનું સેવન કરવા માટે 1 ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે તે પાણી પી લો. તમે તેનો પાવડર પણ બનાવી શકો છો અને તેને પાણીમાં ભેળવી શકો છો અને જમતાની 15 મિનિટ પહેલાં પી શકો છો. તો મિત્રો, રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.